શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 46. એકવાર બાપજીનો મુકામ ઓચ્છણ ગામે હતો. 3 દિવસ ત્યાં રહ્યા. ઓચ્છણ ગામ પાસે બીજું એક ગામ છે મેસરાળા. તો મેસરાળાથી વખતે શંકરભાઈ બ્રહ્મભટ્ટ એમને ખબર પડી કે બાપજી અહીંયા ઓચ્છણમાં આવ્યા છે, એટલે મેસરાળાથી ઓચ્છણ આવ્યા. બાપજીને વિનંતી કરી, બાપજી મારા ગામમાં પધારો ને. મારા ગામમાં આખું ગામ એમ ક્લાસનું છે, એકલો હું જ છું, તમે પધારો મારા ગામમાં તો જરા ગામ અમારું પાવન થાય. પછી બાપજી ત્યાં આગળ આવ્યા હતા. પેલા લોકોએ સાંભળ્યું એમ કે આ કોઈ હિન્દુઓનો ઓલિયો આવ્યો છે આપણા ગામમાં, એટલે કેટલાક લોકોને થયું આપણે એની પરીક્ષા કરીએ. એટલે ગાડી થઈ ગયેલી એક સ્ત્રી હતી, એને જેમ તેમ પકડીને ત્યાં લઈ આવ્યા મેસરાળ ગામમાં. અને બાપજીની સામે આવી. પહેલાં તો તોફાન કરતી હતી, આવતામાં શાંત તો થઈ, પણ શાંત થઈને બેસી જમીન ઉપર પડીને બેભાન થઈ ગઈ, મરદા જેવી. એક જણે કીધું, મહારાજ આ બેને સાજી કરો. બાપજી વખતે એવું કીધું, બધા ખસી જાઓ બાજુ પર. એ બાપજી ઊભા થયા અને પછી કીધું, તમારા ગામમાં પાક મુસલમાન કોઈક હોય ને તો એના ઘેરથી એક ગ્લાસ પાણી ભરીને લઈ આવો. પાક મુસલમાન એટલે સાચો મુસલમાન. બધા જ થસરી ગયા, કોઈની કહેવાની હિંમત નહીં કે અમે પાક મુસલમાન. પણ જ્યારે બાપજી કીધું પાક મુસલમાન હોય તો એના ઘરથી પાણી લઈ આવો, બધા થથરી ગયા. પોતાની જાતને કહેવા તૈયાર નહીં કોઈ કે હું પાક મુસલમાન છું. એના નિયમો કોઈ પાળતા નથી. બાપજી સમજી ગયા કે આ સારું, તારે કોઈ પાક મુસલમાન ના હોય તો ગમે તે એક મુસલમાનના ઘેરથી પાણીનો ગ્લાસ ભરી લાવો. પછી લઈ આવ્યા. બાપજીએ ત્યાં મૂક્યો, જમણો હાથ ઊંચો કર્યો, પ્યાલા ઉપર મૂક્યો, ડાબો હાથ ઊંચો કર્યો, આંખો મીચી અને બાપજી વખતે એવું બોલ્યા, હે ખુદા, તારી નજરમાં અવધૂત જો સાચો પાક મુસલમાન હોય તો આ પાણી પાતા આ બેનને સારું થઈ જવું જોઈએ. એ કીધું પાણી પીવડાવો. પેલીનું મોઢું પોળું કરીને પાણી પીવડાવ્યું. આંખો ઉઘાડી બેઠી થઈ, બાપજીના ચરણમાં પગે લાગી અને ચાલતી ચાલતી ઘેર ગઈ. ગામના લોકોને ખાતરી થઈ કે આ સાચા ફકીર છે. પણ ટૂંકમાં સાચા સંત એકવાર થાય, જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, એના માટે નાત જાત પોતાની પણ હોતી નથી અને કોઈ પણ હોતી નથી. આપણે સ્ત્રી છે, પુરુષ છે, બ્રાહ્મણ છે, ભારતીય છે, આ બધા આપણે માણસે ઊભા કરેલા ઓળખાણના લેબલો છે. બાકી આત્માને આની સાથે કોઈ નિસ્બત નથી હોતી. આત્મા બધાની અંદર, મચ્છરમાં કે હાથીમાં કે માણસમાં એક જ છે. એને રૂપ નથી, રંગ નથી, નામ નથી, ઓળખાણ નથી, જાતિ નથી, ધર્મ નથી, દેશ નથી, કશું જ નથી એને. અને એ આપણું મૂળ સ્વરૂપને ઓળખે એના માટે પછી આ બહારના કોઈ લેબલની જરૂર હોતી નથી. અહીંયા બાપજીએ કીધું કે કોઈ જો હું સાચો મુસલમાન હોઉં તો આને પાણી પીવાથી એને સારું થવું જોઈએ. જાત પાતની તને ન ચીડ. પછી ડભોઈ પાસેના ભિલોડિયાનો પ્રસંગ છે. એ ભિલોડિયા ગામ એક જાગીર હતી, ઠાકોરની જાગીર. જાગીર એટલે એ ઠાકોર જે હોય ને એને ગામની બધી ઉપજ ને આવક ઉપર એનો અધિકાર. એટલે ગામમાં જે વેરો ઉઘરાવવામાં આવે તે બધો ઠાકોરને મળે, એને કહેવાય એની જાગીરી. બેઠા બેઠા પૈસા મળે એટલે શ્રીમંત હતો, ફાંકો પણ ખરો એ ઠાકોરને. એ ગામમાં એક ગરાસિયો રહે. ગરાસિયો એટલે મજૂર, મજૂરી કરીને ખાય. દાજી એનું નામ. ખેતરોમાં મજૂરી કરવા જાય, પણ મહેનતુ, ભોળો, અતિશય પ્રમાણિક, સીધો સાદો, પરસેવાનો જ રોટલો ખાવાનો, પોતાના હુકમ ના હોય એની સામે નજર કરવાની નહીં. ભજનમાં અચૂક હાજર હોય, મોટા મોટી લલકારે ભજનો. કોઈક પૂર્વકર્મના યોગથી એકવાર એની ડાઘડી ચસકી ગઈ. એવો ગાળો થઈ ગયો, તોફાન મચાવે. જે હાથમાં એવું તે ફેંકે, કોઈ દેખાય ને તો છૂટા પથરા મારે, માથા આવું ફોડી નાખ્યા કેટલા એણે. અને કોઈના ઝાલ્યો જલાય નહીં. છેવટે ગામના જવાનિયા ભેગા થયા, ત્રાસી ગયા હતા. એનાથી તો પકડ્યો, સાંકળો વડે બાંધીને એના ઘરમાં થાંભલા જોડે બાંધી દીધો. છૂટો રહેતો તોફાન કરતો હતો. બાંધ્યો તોય પોતાનું માથું પાછું થાંભલા હાથે પછાડે
પછી એ માથું પછાડી શકે નહીં એવી રીતના પછી એને બાંધવો પડ્યો. દોરા ધાગા જંતર મંતરની કોઈ અસર થઈ નહીં. છેવટે એ બાજુ એક બાપજીનો ભગત રહેતો હતો. એણે કોઈ કીધું એટલે આને નારેશ્વર લઈ લો કે છે. અરે પેલાના જે ગામના હતા ઓળખીતાવાળા કે ભાઈ જા બધે બહુ જગ્યાએ જઈ આવ્યા, બહુ દોરા ધાગા કર્યા, જઈ જઈએ ને એ ખર્ચા કરાવે છે, આટલું કરો ને આટલા પૈસા મૂકો, આમ કરો ને તેમ કરો, હવે એની પાછળ કોઈ પૈસો ખર્ચવો નથી અમારે. પેલો કે પણ આ મહારાજ તો પૈસાને અડકતાય નથી ને કોઈને પૈસા મૂકવા દેતા નથી કે છે. એ મોટી મોટી બાધાઓ આપે ને ખોટા ખર્ચાઓ કરાય કે આ મહારાજ એવા નથી, તમે લઈ તો લો, જુઓ તો ખરા શું થાય છે. તે કેટલાકને ગળે આ વાત ઉતરી, એને બાંધેલા હાથે જ બાંધેલો ડમણિયામાં હુવાડ્યો એને અને નારેશ્વર લઈ આવ્યા. ડમણીઓ બાંધેલી સ્થિતિમાં એને નર્મદામાં ડૂબાડ્યો અને બહાર કાઢ્યો. નવડાઈને જવું પડે, નાયા વગર દર્શન નહીં, એ જમાનાના કડક નિયમ. આજે લોકોએ બહુ છૂટછાટ લઈ લીધી છે આ બાબતમાં. પણ બાધા રાખીને જો નારેશ્વર ગયા હોય તો નાયા વગર દર્શન કરો તો તમારી બાધા પૂરી થાય જ નહીં, અધૂરી જ રહે. પછી એને દદડતા શરીરે, કપડાએ બદલાય વગર દદડતા કપડે ભીના શરીરે બાપજીની પાસે લાવીને ઊભો કરી દીધો એને ત્યાં આગળ બાપજીની પાસે. બાપજી લીમડા નીચે બેઠેલા માટીની બેઠક ઉપર, એવું તેજસ્વી સ્વરૂપ, એકદમ પ્રસન્ન મુખ મુદ્રા, શાંતિનો સાગર જાણે કે કેળ ઉપર ખાલી કૌપીન ભરેલું અને પ્રસન્નતાથી બેઠેલા હતા. એને લાયા તો અહીંયા આગળ બાપજીની નજર એના ઉપર પડી. બાપજીએ કીધું પહેલાં એને છોડ નાખો, આ દોયડા છે ને બાંધ્યા છે, આ માણસને કંઈ બંધાતો હશે જાનવરની જેમ, ખોલ નાખો કે. પેલા ભિલોડિયાના કહે બાપજી તમને ખબર નથી, આનો ડાગલી ચસકી ગઈ છે ને બહુ તોફાન કરે છે, હમણાં છોડીશું ને તો અહીંયાથી દોડમ દોડી કરશે, કોને મારશે ને શું કરશે કંઈ કહેવાય નહીં, આ માળ બાંધીને અહીંયા લાયા છે કે તોડફોડ કરશે ને ગમે તે કરશે. બાપજી કહે જે થવું તો થાય પણ એના બંધન મારથી જોવાતા નથી, અને પહેલાં છોડી નાખો, મારાથી એના બંધન જોવાતા નથી. અને ખરેખર બાપજીથી કોઈના બંધન જોવાતા જ નહોતા. આપણે બધા સંસારમાં બંધાઈને રહ્યા છે ને તો બાપજીને સહન નહોતું થતું. એટલે આપણા જેવા સંસારમાં બંધાયેલા અને ઘરમાં બેઠવાળા ઉદ્ધાર થાય એના માટે આ ગુરુલીલામૃત લખ્યું, આપણને છોડાવવા માટે. અને આપણે ગુરુલીલામૃતનો ઉપયોગ શું કરીએ છીએ? વધારે બંધાવવા માટે. આપણે શું કામ કરીએ છીએ? પારાયણ. છોકરાને ઘેર છોકરા થાય, ગાડી આવે, બંગલા આવે, પ્રમોશન મળે, આપણે બંધાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. બાપજીએ ગ્રંથ લખ્યો છે છોડાવવા માટે. એમનાથી કોઈનું બંધન સહન જ નહોતું થતું. સંસારનું બંધન જેમાં એમાંથી છૂટવા જાઓ ને તો વધારે બંધાતા જાઓ. એવો જાદુઈ ગ્રંથ આપણને આપી દીધો, એનો શ્રદ્ધાપૂર્વક સંગ કરો તો આપોઆપ જ બધા બંધન તૂટે. મુક્તિનું પાથે આ ગુરુલીલામૃત ધન્ય. બાપજીની આજ્ઞા થઈ એટલે પેલા બે જણા ઊભા થયા. આજ તો ધ્રુજતો તો, માળ પકડાઈને બાંધેલો, જેમ તેમ કરીને જે દોયડા હશે તો બધા કાપ્યા અને જ્યાં એના બધા બંધન છૂટા થયા કે પેલો દાજી ઊભો થયો. ઊભો થઈને સીધો બાપજીની પાસે આવ્યો, એમના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કંઠ રૂધાઈ ગયો બિચારાની, આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. અભણ માણસ, કશું ભણ્યો નહોતો, એક શબ્દ બોલી શક્યો નહીં. ડાયા ડમરા થઈ ગયા. ખાલી બાપજીની નજર પડી અને ડાયો થઈ ગયો. પછી દાજી બોલ્યો, બાપજી હું તો ગરીબ માણસ છું, તમારી કૃપાથી અત્યારે મને સારું લાગ્યું. આ ડાયા ડમરા થઈ ગયા. પછીથી એમણે કીધું, બાપજી તમારા ઉપકારનો બદલો હું કેવી રીતના વાળું? મને કંઈક તમારી સેવા બતાવો તો સેવા કરીને તમારા ઉપકારનો બદલો વાળું. મારી પાસે તો રૂપિયો નથી, પૈસા જ નથી ઘરમાં કે છે. બાપજીએ કીધું તમારે સેવા કરવી હોય તો આ સ્થાનમાં રહો, રોજ જે નર્મદાએથી ઘડા ભરીને પાણી લાવવાનું, અહીંયા જેટલા ઝાડ ને છોડ છે ને એ બધાને પાણી તમારે પીવડાવવાનું. એને તો આ વાત ગળે ઉતરી ગઈ, બરાબર ગાંઠ વાળી દીધી. બાપજી આ સેવા કેમ આપી? કે નજર કરવાથી એનું ગાંઠપણ તો ગયેલું, પણ કચાશ રહી હોય ને તો એ સેવાથી દૂર થાય. વારંવાર નદીએ જાય, ઘડા ભરી લાવે અને છોડને વારા ફરતી પાણી પીવડાવે. જેટલા નારેશ્વરમાં ફૂલ છોડ હતા, છોડ ઝાડ બધા, એ બધાને આ દાજી પોતાના હાથે પાણી સિંચે. ઘણો વખતે ત્યાં આગળ એવી રીતના રહ્યો અને બધી રીતે સ્વસ્થ થઈ ગયો. હવે એનામાં જરા પણ કોઈ કચાશ ના રહી. એટલે એક દાડો બાપજી કીધું, ભગત તમે આ સ્થાનની હવે બહુ સેવા કરી, જાઓ તમારા ગામ કહે છે કે. પેલો રડી પડ્યો, બાપજી મારી કઈ ભૂલ થઈ સેવામાં, મને શું કામ મોકલી લીધો છો અહીંયાથી? કે તમારા ધામમાં મને બહુ શાંતિ છે, બાકી મારા ગામમાં મને જરાય શાંતિ નથી કહે છે. બાપજી કીધું પણ જો ભાઈ હવે તમારે જવું તો પડે ને, તમારું ઘર છે ત્યાં જવું તો પડે જ કહે છે કે. ભગત જવા તૈયાર નહીં.
છેવટે બાપજીએ થયું એટલે બાપજીએ પછી એને કીધું, ભગત તમારી જે ઈચ્છા હોય તે કહો, તમારી સેવા તમે ઘણી કરી સ્થાનની, હવે જે ઈચ્છા હોય તે કહો. ભગતે કીધું, બાપજી મારી તો કોઈ ઈચ્છા નથી, એટલી જ ઈચ્છા છે કે તમે કૃપા કરો તો મારે ઘેર એકવાર પગલાં કરો. તમારા ખોરડામાં રહેતો હતો, કાચી ઈંટોનું પ્લાસ્ટર વગરની એક ઓરડી, ઉપર છાપરા, એમાં રહેતો હતો. તમે પધારજો મારી ઘેર, મારા ગરીબને ઘેર. બાપજીએ કીધું, એ બાજુ આવીશ ને તારે તારી ઘેર આવીશ. અને ખરેખર પછી ભગતે નિશ્ચય માની લ્યું કે બાપજીએ કીધું છે એટલે આવશે જ. અને પછીથી તો એ ઘેર ગયો. દર ગુરુવારે નારેશ્વર પગે લાગવા માટે આવે અને વચન એને યાદ, બાપજીએ કીધું છે એટલે આવશે. ઘણો વખત પસાર થઈ ગયો અને ગુરુવારે આવે, દર્શન કરે ને જાય. અને અરસામાં બાપજીનો ડભોઈ પાસે વજીરિયા ગામ છે, ત્યાં મુકામ થયો. આ ભિલોડિયાનો, વજીરિયા અને ભિલોડિયા બાજુના ગામ. વજીરિયામાં બાપજી આવ્યા એટલે પછીથી આ બાજુ ભિલોડિયામાં પેલા ઠાકોરને ખબર પડી કે નારેશ્વરના મહારાજ વજીરિયામાં આવ્યા છે. દાજીને ખબર પડી ભિલોડિયામાં કે બાપજી વજીરિયામાં પધાર્યા છે. એ તો એવો ગાંડો થઈ ગયો, ચંપલ તો પગમાં હતા જ નહીં, પણ જે અસ્ત વ્યસ્ત સ્થિતિમાં પાગલ થઈને દોડ્યો, મારા ગુરુ મહારાજ આયા છે કરીને. આ બાજુ એ પહેલાં તો પેલો ઠાકોર તો એની પાસે વાહન હતું, તે લઈને પહોંચી ગયો ભિલોડિયા, અરે વજીરિયા ગયો. એક સેવકને કીધું કે મારે બાપજીને મળવું છે, આમંત્રણ આપવા આવેલો, મારી ઘેર આવજો એમ કરીને. બાપજી એટલે પેલા સેવકે કીધું, હમણાં બાપજી આરામમાં છે, હવે 2:30 વાગે દર્શન થશે. ઠાકોર કે સારું, પછી આવું છું. મહારાજને કહેજો કે ભિલોડિયાના ઠાકોર આવ્યા હતા, આટલું કહીને જતો રહ્યો, બીજું કામ છે એમ કરીને. એને તો એવો જ ભાવ, એને કે બાપજી પ્રત્યે ભાવ નહીં, પણ બાપજી મારે ઘેર પધારે તો મારો વટ પડી જાય, મારા બંગલે આવે તો એમ ગામમાં વટ પડે કે અવધૂતજી એને ઘેર પધરામણી થયેલી, એમ પધરામણી કરીને બાપજીને લીધે પોતાનો વટ પાડવો હતો એને તો. આ બાજુ પછી તો દાજી ભગત તો દોડતા પહોંચ્યા, ત્યારે તો પેલો ઠાકોર નીકળી ગયો હતો ત્યાંથી. ત્યાં સેવામાં હતા, એમણે કીધું કે બાપજી હમણાં આરામમાં છે, કે કંઈ વાંધો નહીં. બહાર બેહી રહ્યો બચારો, ગ્રીષ્મ ઋતુ, વૈશાખ મહિનો, ઉનાળાનો દિવસ, પણ દાજીને તો બાપજીના દર્શન થશે એનો જરાક, મારા ગામ પાસે આવ્યા છે, બિચારો પ્રેમથી અહીંયા આગળ બેસી રહ્યો. પરસેવો રેપ જેપ થઈ ગયો તોય, ભલે મારા ગુરુ મહારાજ આરામ કરે છે, પછી મળીશું. બાપજી તો ઉઠ્યા એટલે એક સેવકે વાત કરી કે બાપજી ભિલોડિયાથી કોઈ દાજી કરીને આવ્યા છે. બાપજી કે બોલાવો એમને. અને દાજી પછી અંદર ગયા. બાપજીને જોતા જેટલા ભાવ વિભોર થઈ ગયા, બાપજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બાપજી પૂછ્યું, દાજી ભગત તમારું કેમ ચાલે છે? દાજી કે બાપજી તમારી કૃપાથી બધું જ સારું છે, મને કોઈ જ વાતે તકલીફ નથી, મારું ગામ નજીકમાં જ છે, તમે કૃપા કરીને મારા ઘેર તમારા પગલાં કરો ને, કહે છે કે મારા ગામને પાવન કરો, મારા ઘરને પાવન કરો. બાપજીએ કીધું જાઓ, અહીંથી સીધો જ હું તમારે ઘેર આવીશ, પણ કોઈ તૈયારી તમારે કશી કરવાની નહીં, હું સીધો જ આવીશ તમારી ઘેર, કે જાઓ. આ બાજુએ તો પછી પેલા ઠાકોર આવ્યા, આ દાજી ગયા પછીથી. પેલી બાજુએ દાજીને ખબર કે ઠાકોર હું આમંત્રણ આપવા આવ્યા હતા, એને ખબર નહીં કે આ ઠાકોર તો મળ્યા વગર ગયા. મનમાં મૂંઝાય કે આ બાપજી ઠાકોરને ઘેર જશે કે મારી ઘેર આવશે. બાપજી એની મૂંઝવણ પામી ગયા. કીધું તમે ચિંતા ના કરશો, તમારી જ ઘેર આવીશ. તો નિર્ણય અફર છે, જાઓ. અને દાજીને આનંદ થઈ ગયો, મારા ગરીબ માણસનું ખોરડું પાવન તો થશે. નાચતો કૂદતો ઘેર ગયો. પછીથી પેલો ઠાકોર આવ્યો, બાપજીને બે હાથ જોડીને, બાપજી ભિલોડિયા તમે આવવાના છો ને તો મારે ઘેર પધરામણી રાખજો. બાપજીએ કીધું તમે આવ્યા ને પહેલાં મેં દાજીને વચન આપી દીધું છે એની ઘેર જવાનું. ઠાકોર કે બાપજી પણ એમ તો હાવ ખોરડું છે, ઉપર છાપરા છે, ઉનાળાનો ટાઈમ, અને મારા બંગલે મુકામ કરજો, ફર્સ્ટ ક્લાસ, બધા પંખા અને ખસની ચટ્ટીઓ બધું જ છે, તમને સારામાં ઠંડક લાગશે તો અહીંયા બધી રીતની કહે છે. કે કીધું ભાઈ તમારી વાત સાચી, પણ આ ભગતે બહુ તનતોડ મારી સેવા કરી છે અને મેં એને વચન આપી દીધું છે, એટલે હવે મારે તો એને ત્યાં જવું જ પડશે. ઠાકોરે કીધું કે સારું, પણ છતાંય તમને ત્યાં કંઈ અસુખ જેવું લાગે તો મારા બંગલે આવજો, એનું ખોરડું હાવ સાંકડું છે. બાપજીએ કીધું એનું ઘર સાંકડું છે પણ એનું દિલ બહુ મોટું છે, એનું દિલ બહુ મોટું છે. ઠાકોરે છતાંય જીદ કરી કે બાપજી આવજો તો ખરા, ગમે તેમ વારંવાર આગ્રહ કર્યો. બાપજી કહે જોઈશું. બાપજી જોઈશું કે એટલે એનો અર્થ નહીં. રાજવી ત્યાંથી વિદાય થયા અને આ ગરીબ માણસ પેલો દાજી તો નાચ કૂદ કરે, પણ ખબર ના પડે હું તૈયારી કરવી શકે છે. દિલની દોલત હોય, બીજો કંઈ પૈસો હોય નહીં. બચારા આખી ઝૂંપડીમાં આજુબાજુ ચારે બાજુ લીપણ નવું કરી નાખ્યું, લીપી ઝૂંપડી ખાડા ટેકરા હરખા કરી નાખ્યા
આસોપલાવના તોરણ બાંધ્યા, વાસણ કુરસણ માજી નાખ્યા, કોઈની પાસેથી કંકુ લઈ અને ઘરની પાસે સાથિયા પૂર્યા. આનંદ તો માય નહીં. ગામમાં બધાને ખબર પડી કે બાપજી આવવાના છે. બધાએ પોતાના ઘર પાસે વાળી જોડીને સાફ સફાઈ કરી, સાથિયા પૂર્યા, આસોપલાવના તોરણ બાંધ્યા. અને પેલો તો દોડમ દોડી કરે, કામ જાણે કે એને સમજણ નહોતી પડતી. અને પછી બાપજી બીજા દિવસે ત્યાં આવ્યા. ગામના લોકો હરખાઈ ગયા, ખૂબ ધામધૂમથી બાપજીનું સ્વાગત કર્યું. દાજી તો બાપજી ગામમાં પધારે પહેલાં જ એમની જોડે એમના ચરણમાં પડે, વારંવાર વંદન કરે. બાપજી એનો ભાવ જોઈને મલકાય, પ્રસન્ન થતા હતા. કેવો ભોળો છે, આવડતું કશું નથી પણ ભાવ કેટલો ઊંચો છે. ના ખોરડે ભગત એક જણે ત્યાંથી લાકડાની પાટ લઈ આવેલો. એ પાટ એમણે મૂકેલી એના ખોરડામાં. બાપજી ત્યાં ગયા, એની પાટ ઉપર પોતાનું આસન પાથર્યું, એની ઉપર બાપજી બેઠા. અને પેલો ભગત પછી ત્યાં આવ્યો, એની પાસે બાપજીને જોયા પોતાના ખોરડામાં, એની આંખમાં આંસુ આવી ગયા. બાપજી કીધું, ભગત તમે જરાય મનને દુભાવશો નહીં, હું તમારે ત્યાં આવી ગયો છું, વચન આપ્યા પ્રમાણે આવ્યો છું તમારે ઘરે. કહે છે કે ભાઈ પેલો ભગત કે બાપજી આ તમારી કૃપાથી મને નવું જીવન મળ્યું, બાકી આ જ ઓરડીમાં લોકો મને પૂરી રાખતા હતા અને હું પોક મૂકીને રડતો હતો મોટે મોટેથી. કહે છે આ થાંભલો છે ને એની જોડે મને બાંધેલો, અને જાનવરને મારે ને એવી રીતના સાંકળ વડે મને મારતા હતા. તમે દયા કરી અને મને નવું જીવન મળ્યું છે. કે છે ગામમાં બધા દર્શન કરવા માટે લાઈન પડી ગઈ. એ વખતે બધા આવે, પ્રસાદ અર્પણ કરે, પ્રસાદ પાછો બધાના પડી જાય. 10 વાગ્યા બાપજીએ ભિક્ષા લીધી અને પછીથી થોડા આડા પડવાનો સમય. 10 વાગ્યા પછીથી વૈશાખ મહિનો, ઉપર છાપરા અને સીલિંગ જુઓ તો 10 ફૂટ જેટલી ઊંચી માળ. બાપજીની પિત્ત પ્રકૃતિ હતી એટલે એમનાથી ગરમી સહન ના થાય. પિત્ત પ્રકૃતિવાળાને ગરમી વધારે લાગે, આપણને લાગે ને એના કરતાં. એ લોકો ઠંડી સહન કરી શકે. પિત્ત ઉષ્ણ હોય એટલે બાપજીને વારંવાર તાવ આવતો હતો અને પિત્તનો નિકાલ કરવા માટે બ્રહ્મદાતન કરતા હતા. આપણે આ વાત આવી ગઈ છે એવી રીતના. એક તો આમે યોગાગ્નિ તો હોય, સત્વગુણ વધારે, સત્વગુણની પણ ગરમી હોય. સત્વગુણની ગરમી અને પિત્તની ગરમી બે ભેગી થાય એટલે બાપજીને બહુ પરસેવો થાય. કડકડતી ઠંડીમાં પણ બાપજી નાહીને ઊભા થાય ઠંડા પાણીએ અને દિલ દુખીને ઊભા રહે ને ત્યાં તો એમના શરીર ઉપર પરસેવાના બુંદ ઘણીવાર જોયા હતા ભક્તોએ. આવું થતું હતું. સૂર્યનારાયણનો તાપ વધવા માંડ્યો ધીમે ધીમે અને બાપજી આડા પડ્યા. પણ જેની ચાદર પાથરેલી, ખાદીની ચાદર, એની પર આડા પડેલા, આખી ચાદર ભીની થઈ ગઈ. ભગતને બહુ દુઃખ થયું. એની આંખમાં આંસુ આવી જાય કે આ બાપજીને મેં મારી ઘરે બોલાયા પણ એમને મેં દુઃખી કરી નાખ્યા. શું કરવું, મારા ઘરમાં તો કશું બીજું છે નહીં, લાઇટોય નહોતી એના ખોરડામાં. એ વખતે એને યાદ આવ્યું કે આ ઠાકોરના બંગલે પંખા ભલે લાઇટથી ચાલતો, આપણે એના ખોરડામાં ખસની ટટ્ટીઓ છે. આ ખસની ટટ્ટી જો લટકાઈને એની પર પાણી છાંટીએ ને તો ઠંડક પવન આવે. અને થયું કે આ ઠાકોરને ત્યાંથી હું લઈ આવું. તે દાજી પાછો બપોરે ઉઘાડા પગે દોડતો ગયો એની ઘેર વૈશાખ મહિનામાં. કીધું કે બાપુ આ તમારા ઘેર આ ખસની ટટ્ટીઓ છે, ગુરુ મહારાજ મારી ઘેર પધારે છે તો જરા આપો ને. કહે છે કે બહુ ગરમી લાગે છે. તારે પેલો ઠાકોર એના પૈસાના ફાંકો ટોંટમાં બોલ્યો, તારા ગુરુ મહારાજને ગરમી લાગતી હોય ને તો મારે ઘેર આવે, અહીંયા ઠંડક છે. હજુ હું ના નથી પાડતો, મારી ઘેર આવીને મુકામ કરશે ને બધી સગવડ છે, બાકી ખસની ટટ્ટીઓ કંઈ તને ના મળે. આ બધી સગવડો જોઈતી હોય ને તો અહીંયા આવવું પડશે હમણાં. કહે છે દાજીની આંખમાં આંસુ આવી ગયા. જિંદગીમાં પહેલી વાર એની આંખમાં નિર્ધનતાના આંસુ આવ્યા છે. બાકી ક્યારેય નિર્ધનતા બદલ એણે અફસોસ નથી કર્યો. આ પહેલી વાર એને ભગવાન થોડીક સંપત્તિ હોત તો હું ખસની ટટ્ટી લાવી રાખત મારા ગુરુ મહારાજ માટે. ધિક્કાર છે મારા જીવનને. બહુ પસ્તાયો, ખાલી હાથે આવ્યો. બાપજીની પાસે બેસતા તો ધ્રુસકે રડવા માંડ્યો. બાપજી સમજી ગયા ભગતને કે ભગત તમે મન શું કામ દુભાવો છો, મારે કોઈ તકલીફ નથી, મારે કોઈ તકલીફ જ નથી, તમે શું કામ મનને દુભાવો છો. કહે છે કે ચારો દાજી અંદરથી બધું સમજતો હતો, બોલાય નહીં. બાપજીને થયું કે આ બહુ એનું દિલ દુભાય છે. જેની ઘેર આવું અવધૂત પોતે આનંદ સ્વરૂપ. બાપજી એટલે આનંદ સ્વરૂપ. બાપજીનું પ્રાગટ્ય એટલે આનંદનું અવતરણ. બાપજીનું જીવન એટલે આનંદનું ડેમોન્સ્ટ્રેશન. અને એમની હાજરીમાં કોઈ દુઃખી થાય તો એમનાથી સહન કેવી રીતના થાય. મારો પરમ ભક્ત અને એને આંખમાં આંસુ આવે તો ચાલે કેવી રીતનું. તે બાપજીએ પાટ ઉપર આડા પડેલા ને તે પડખું ફર્યા, આકાશ દેખાય તરફ એમનું મોઢું કર્યું અને સૂતા જ કોણ જાણે હું પ્રાર્થના કરી હશે
ત્યાં તો વૈશાખ મહિનામાં એ વખતે આકાશમાં વાદળો ઘેરાયા, તડકો શાંત થઈ ગયો, ઠંડા પવનની લહેર શરૂ થઈ અને થોડી વારમાં તો ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. ચારે બાજુએ ઠંડા પાણીની છંટક થઈ ગઈ અને માટીમાં પાણી પડે એટલે તો કેવી સુગંધ આવે. ઠંડક અને સુગંધ બે શરૂઆત થઈ ગઈ. મોરલા કેકારો કરવા માંડ્યા અને પ્રકૃતિ જાણે કે ખીલી ઉઠી. એ વખતે ધોમ ધકતા વૈશાખમાં ભર બપોરે બાપજીએ ખાલી હુતા હુતા નજર કરીને વરસાદ પાડ્યો. ભગતને તો એટલો બધો આનંદ થયો અને એ વખતે બાપજી બોલ્યા, ભગત હવે ઠંડક થઈ ગઈ ને, હવે તો દિલ દુભાવશો નહીં ને, ખુશ થઈ જાઓ. અને એ વરસાદ જે ઝરમર શરૂ થયો બપોરનો તે આખી રાત પડ્યો. ઠંડક થઈ ગઈ, ચારે શીતળ ને આહલાદક સુગંધીદાર પવન આવ્યો. ને આ બાજુ તો પછીથી થયું એવું કે બીજે દિવસે સવારમાં પેલો દરબાર એને એમ કે હજુ ગઈકાલે તપ્યા હશે, ફરી આવશે આજે. પાછો તો અહીંયા આગળ આવ્યો, બાપજીના દર્શન કરવા ફૂલ હાર લઈને આવ્યો, પગે લાગ્યો. તો અહીંયા બધે ચારે બાજુ પાણી પાણી જોયું. તેણે પૂછ્યું, મહારાજ અહીંયા વરસાદ થયો હતો? બાપજી કહ્યા કે અમારી બાજુ તો એક પાણીનું ટીપું નથી પડ્યું કે મારા ઘર પાસે. એક જ ગામમાં અમે રહીએ છીએ, દાજીના ખોડાની ચારે બાજુએ પાણી પાણીને મારા ઘર પાસે તો એક પાણીનું ટીપું નથી પડ્યું કે છે. ત્યારે બાપજીએ કીધું, તમારા જેવા શ્રીમંતોની પાસે તો ઠંડક માટે બધા સાધનો હોય, એટલે તમારે વરસાદની શું જરૂર? અમારા જેવા ગરીબના ઘેર સાધનો ના હોય. બાપજી અમારા જેવા, હા કે એટલે હું ને દાજી એક, ભક્ત અને ભગવાન એક હોય છે. આ બાપજી બોલ્યા, અમારા જેવા ગરીબના ઘેર તો ઠંડકના સાધનો ક્યાંથી હોય, એટલે અમારે તો ભગવાન વરસાદ આપે ને ઠંડક થાય, તમારે વરસાદની શું જરૂર? પેલાનું તો મોડું જ સિવાઈ ગયું, મૂગા મોડે ચૂપચાપ પ્રસાદ લઈને જતો રહ્યો. પ્રકૃતિ ઉપર બાપજીનું બહુ નિયંત્રણ હતું. એકવાર એવું થયું હતું કે 1962ની સાલ ભયંકર રેલ આવેલી નર્મદામાં. પાણી અત્યારે જે રૂમો છેડો આવે છે ને, આ બધી નદી તરફ જઈએ ત્યાં છેલ્લી રૂમ આવે, વિઠ્ઠલ કાકાના રૂમો ખરી ને, ત્યાંની છેલ્લી રૂમ, ત્યાં સુધી પાણી આવ્યું હતું. એટલો મુશળધાર વરસાદ, આખું ગુજરાત પાણી પાણી થઈ ગયું હતું એ વખતે. બાપજીને છે ને પૂર આવે, વરસાદ વધારે પડે તો બહુ ગમતું હતું. ઘણીવાર એવું લખ્યું છે કે નર્મદામાં એ પૂર છે ને હૈયામાં એ પૂર છે. નર્મદામાં પાણીનું પૂર છે ને હૈયામાં આનંદનું પૂર છે. બીજા એક પત્રમાં એકવાર લખે છે, એવી પ્રાર્થના કરો કે ખૂબ વરસાદ આવે. પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિ પ્રત્યે, નિસર્ગ પ્રત્યે જ્યાં સુધી આકર્ષણ ના થાય, એમાં જ્યાં સુધી ભગવાનના ભાવ ના જાગે ત્યાં સુધી મૂર્તિમાં અને ફોટામાં ભાવ જાગવો અઘરો છે. ભગવાનનો ભાવ પછી જાગે. એમાં પહેલાં પ્રકૃતિ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે, એના પ્રત્યે આકર્ષણ થાય પછી મૂર્તિમાં અને ફોટામાં ભગવાનનો અહેસાસ થાય. તો બહુ પૂર આવ્યું એ વખતે. બધાએ કીધું, બાપજી આ તો બહુ મહાપૂર આવ્યું છે. એ વખતે બાપજીઓ બોલ્યા, કેટલા કીધું, બાપજી આ પૂર એટલું વધે છે ને એવું લાગે છે કે તમારા લીમડા સુધી પાણી આવશે. ત્યારે બાપજીઓ બોલ્યા, જો નર્મદામાં અહીંયા લીમડા સુધી આવે ને તો હું ભાલોદ ગામની 84 જમાડું, આખા ભાલોદ ગામને જમાડું. એટલે તમે પૈસાને સ્પર્શ નથી કરતા અને આ ભાલોદ જમાડવાની વાતો હે નહીં કરો છો. પણ બાપજીને છે ને લેવલિંગનું જ્ઞાન હતું. સર્વેઇંગ ને લેવલિંગ બે વસ્તુ આવે. તો એક ભગત, બાપજી આ તમે કેવી વાત કરો છો, કેવી રીતના તમે એને જમાડવાના હતા કે ભાલોદને? તારે એક જાણકારે કીધું કે જો બાપજીના લીમડા સુધી પાણી આવે ને તો ભાલોદ ગામનો એકે માણસ બાપજીની 84 ખાવા જીવતો જ ના હોય. આખું ભાલોદ ગામ પાણીમાં ડૂબી જાય બાપજીના લીમડા સુધી પાણી. કારણ કે નારેશ્વરનું લેવલ ઊંચું ભાલોદ કરતાં, એ નીચાણવાળું ગામ છે ભાલોદ. આખું ગામ બરબાદ એટલે ડૂબી જાય તારે લીમડા સુધી પાણી આવે. ભાઈ બાપજી ઊભા થયા, શ્રીફળ લીધું, ચૂંદડી લીધી અને ફૂલ લીધા. જ્યાં પાણી હતું ત્યાં સુધી ગયા અને શ્રીફળ હાથે એ ત્યાં અર્પણ કર્યું નર્મદામાને અને કીધું, મૈયા હવે ખમ્મા કરો. આટલું કીધું અને એ વખતે એમણે આ રેવા ગીતની રચના એ વખતે થઈ. ગાયતી રેવા રવ મધુરમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ સાયં પ્રાતઃ પ્રાતઃ સાયં હર હર
રવ મધુરામ આયતિરેવા રવ મધુરામ મેં કલ જાતા मनसि विभाता रौते कलाम के मापे हाजिराम त्वामहमहं त्वं त्वामहमहं त्वं त्वामहमहं त्वं त्वमहमिति गायति रेवा रव मधुराम् रव मधुरां तडिदोज्ज्वल जलमुखतः स्तौति निरङ्गं नानारङ्गं ब्रह्माहं त्वं ब्रह्मैवेदं जलशेखरवदभिन्नमिति गायति रेवा रव मधुरां आयतिरेवा रव मधुरम् ॐ ॐ हर हर ॐ ॐ हर हर ॐ ॐ हर हर ॐ सायं प्रातः प्रातः सायं हर हर ॐ ॐ सततमिति गायति रेवा मधुरं गायति रेवा हर सबके पाप हर भजन कर અને આ તો અવધૂતની પ્રાર્થના તરત જ પાણી ઉતારવા માંડ્યા સડસડાટ થોડી વાર તો પગથિયા સુધી પગથિયા દેખાવા માંડ્યા ધર્મપત્ની જયંતિ વખતે પણ હમણાં વાત કરીને વાવાઝોડું ફૂંકાયેલું બાપજીએ ખાલી હાથ ઊંચો કર્યો વાવાઝોડું શાંત થઈ ગયું રેવા સાગર પાર કરતી વખતે પણ સમુદ્રમાં પવન ફૂંકાયો અને ઓળકું ઈલોળા લેવા માંડેલું બાપજીએ પ્રાર્થના ખાલી નર્મદામાંની કરી વંદે નર્મદામાં ગાયું અને પવન શાંત થઈ ગયો અને દક્ષિણનો પવન નીકળ્યો અને ઓળકું સીધું સામે પહોંચી ગયું વિમલેશ્વરથી હરિના ધામ પ્રકૃતિ ઉપર સંપૂર્ણ કંટ્રોલ હતો એમનો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત